50 કિલો ઉંદર મારવાનો ઝેર અને 30,000 ખાલી કેપ્સ્યુલ અને ફૈયાઝ નામનો એક બીબીએ ગ્રેજ્યુએટ મુંબઈની હોટલમાં બેસીને કઈ રીતના એક મોટો ખેલ ખેલી રહ્યો હતો કે જેનો મુંબઈ પોલીસે પર્દાફાશ કર્યો. ચાલો સમજીએ. આ વાત છે મુંબઈના ભાઈખલાની કે જ્યાં મોહરમનું સરઘસ નીકળ્યું હતું અને આ ભીડનો ફાયદો ઉઠાવવા એક પુણેનો ભણેલો ગણેલો માણસ કે જે બિઝનેસમેન છે ફૈયાઝ ત્યાં પહોંચે છે. તે ભીડમાં ઘૂસીને લોકોને કેપ્સ્યુલ વેચવાનું શરૂ કરે છે અને લોકોને કહે છે કે આ તો પેઇન કિલર અને ઇમ્યુનિટી બુસ્ટર છે. પણ આ કોઈ દવા નહોતી. કેપ્સ્યુલની અંદર છુપાવેલું હતું ઝિંક ફોસ્ફાઇડ એટલે કે ઉંદર મારવાનું ઝેર. ફૈયાઝ બહુ ઝડપથી આ કેપ્સ્યુલ લોકોમાં વેચી રહ્યો હતો અને આ જોઈ અને ત્યાં હાજર રહેલી મહિલાઓને શંકા ગઈ અને તે મહિલાઓએ આ કેપ્સ્યુલ ખોલી અને અંદર જોયું તો લાલ પાવડર હતો અને તરત જ પોલીસને જાણ કરી. અને બીજી તરફ એક વ્યક્તિ આ કેપ્સ્યુલ ખાઈ અને હોસ્પિટલમાં પહોંચી ગયો. પોલીસે હોટલમાં રેડ પાડી અને ફૈયાઝને પકડી લીધો અને તપાસમાં ખબર પડ્યું કે 15 દિવસ હોટેલમાં રહી અને 30,000 લોકોને મારી નાખવાનો એક આ પ્લાન હતો. આ કાવતરા પાછળ કોનો હાથ હોઈ શકે અને આવું શા માટે કોઈ કરવા ઈચ્છે એ મારે કહેવાની જરૂર નથી. સમજદાર કો ઇશારા હી કાફી હે. સજાગ રહો, સુરક્ષિત રહો. જય હિન્દ.